છે, તમને હમણાં બતાવ્યું હતું. અને આ પાછળનો ભાગ છે, આખી સોસાયટી આવી રીતે પડેલી છે, એકદમ ભંગાર, એકદમ જર્જરિત હાલતમાં. કોઈ પણ જગ્યાએ જો આ આમાં ક્યારે કયું જનાવર નીકળે એનું પણ ગેરંટી નથી. હાલો ગાઈઝ, હાલો મિત્ર, અત્યારે હું તમને બતાવી રહ્યો છું આ બધા મકાનો અત્યારે ખંડર પડેલા છે. આ બધું આ વિસ્તાર જુઓ તમે, એકદમ વગડો છે. અને અહીંયા આખી સોસાયટી એમ ગણો તો સોસાયટી આખી એવી રીતે જ પડેલી છે. અને બહુ જબરા એકદમ સન્નાટો છે. તો હું તમને આ અંદર જઈને બતાવું. ચાલો. આ નીચેનું પાર્કિંગ છે. જુઓ મિત્રો, આ નીચેનું પાર્કિંગ. અહીંયા આ મધના પોળા છે. આ મધે પોળા કરેલા છે. જુઓ, આવી હાલત છે, જર્જરિત હાલત થઈ ગયેલી છે. ક્યારે પણ પડી શકે અને અંદરથી શું આવે એની પણ ગેરંટી નથી. આવો હું તમને આ રસોડું પહેલાં નીચે બતાવું. મિત્રો, આ છે રસોડું. અંદર પણ બહુ ડરાવણું છે, ભયાનક છે આ બધું. એવું લાગે કે અમારી તો હાલત ખરાબ થઈ જાય છે અંદર. આ બાજુ પણ બતાવો મિત્રોને, અંદરનું ઉપરનું બધું બતાવો. એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જોઈને પણ તકલીફ પડે છે. અને આવો આ બાજુ આ છે બાથરૂમ ને એવું, અંદર બાથરૂમ ને એવું છે. પણ અંદર એટલી ખરાબ બધી વસ્તુઓ રાખેલી છે. ચાલો હવે આપણે ઉપર જઈએ. ઉપર જવામાં તો એટલી બધી ફાટે છે ને. આ બહુ ખરાબ હાલતમાં છે. આ એનો પહેલો માળ છે. અહીંયા પણ સંડાસ બાથરૂમ છે. અહીંયા પણ સંડાસ બાથરૂમ છે, પણ એની પણ હાલત એકદમ ખરાબ થઈ ગયેલી છે. અહીંયા ખબર નહીં કોનું છે આ બધી વસ્તુઓ. અહીંયા પણ એક બાથરૂમ છે. જુઓ મિત્રો, આ એક ખરાબ મકાન જ છે જે પડતર પડેલા છે. અને હજી પણ એક માળ ઉપર છે. તો તમને હું આ ઉપરનો માળ બતાવું છું. અહીંથી ઉપર ચડવાનું છે અને એકદમ ખરાબ છે. જેવું આ એક ભૂત બંગલો જ કહેવાય, કેમ કે અહીંયા કોઈ રહેવા રાજી જ નથી. ઉપર બાવા જામી ગયા છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ બાવા અને એટલું બધું કચરું છે. ચાલો હું તમને ઉપર બતાવું.
આ ટેરેસ છે એનું. આ બધો વિસ્તાર એમને એમ જ પડેલો છે. જો અહીંયા પણ જુઓ, આ પણ મકાન એમને એમ જ પડેલું છે એને જ પોઝિશનમાં. તમે જોઈ રહ્યા છો આ આખી સોસાયટી જ આવી રીતે પડેલી છે. ચાલો અહીંયા તમને હું નીચે બતાવું. આ એકદમ વગડો છે. આ વગડામાં ના બંદા ના બંદે કી જાત. એકદમ સુમસાન રસ્તો છે અને સુરતથી બહારના વિસ્તારમાં છે. એટલો ખરાબ વિસ્તાર છે આ. અહીંયા લોકો કોઈ આવવા રાજી જ નથી. એકદમ ખંડર જ છે. ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ. અહીંયા ઊભું રહેવામાં અમને તકલીફ પડે છે. બહુ ખરાબ વિસ્તાર છે એટલે ચાલો. ચલો મિત્રો હવે આપણે નીચે આવી ગયા છે. હું તમને બાજુનું પણ બતાવી દઉં મકાન. ચાલો. અહીંયા સામે એક બિલાડી બેઠી છે. જો બિલાડી. એકદમ ડરાવના સીન બધા આવે છે. સિગ્નલો મળતા જાય છે, ડરાવના સિગ્નલો. એટલું બધું ખરાબ છે. ચાલો અંદર જઈએ. ઉંદર. ઉંદર મામા પણ અહીંયા હેરાન કરે છે. આવો તમને આ પાછળની વાડાની જગ્યા બતાવીએ. આ જગ્યા બધી મકાનમાં બેસી ગઈ છે. એકદમ ખંડર જ જોઈ લ્યો તમે. ઉપર સામે પેલી જાળીઓ લાગી ગઈ છે. જાળીઓ પણ ઘરની અંદર એન્ટ્રી કરી ગઈ છે. એટલો ખરાબ વિસ્તાર છે આ. ઓકે મિત્રો, તો તો અમે જીવ જોખમમાં મૂકીને અહીંયા તમને આ વિડીયો બતાવ્યો છે. અહીંયા અમને આવવામાં બહુ તકલીફ પડી છે અને રાત્રે તો અવાય એમ નહોતું, એટલા માટે અમે દિવસે આવ્યા છીએ. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રો વધુમાં વધુ શેર કરજો. કારણ કે અમારી આ એક રિસ્ક હતું. રિસ્ક જે અમે લીધું છે, અમારી મહેનતનું તમે લાઈક અને સબસ્ક્રાઈબ તો કરજો જ મિત્રો. ચાલો.